વડોદરા શહેર એ ખરેખર હવે ગાયકવાડી શહેર નથી એવી પ્રતીતિ થઈ રહી છે, કારણ કે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના દૂરદેશી સમજ અને કૌશલ્ય વાપરી અને આજવા સરોવરની રચના કરાઈ હતી। આ સરોવર દ્વારા ઘણા વર્ષો સુધી વડોદરા શહેરની જનતાને વગર પમ્પિંગે પાણી બારેમાસ મળી શકે તેવું આયોજન કર્યું હતું, પરંતુ જેમ જેમ પ્રજાકીય સત્તા અલગ અલગ સંગઠનો દ્વારા ચલાવવામાં આવી તેમ તેમ વડોદરા શહેરનો વિકાસ ખાડે પડી ગયો હોય તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેરની અંદર આવેલી પવિત્ર નદી કે જે નદીના કિનારે વિશ્વામિત્ર ગુરુએ તપ કર્યા એવી વિશ્વામિત્રી નદી અને આ નદીમાં યોગાનું યોગ રહેતા મગરો હવે સુરક્ષિત નથી। આ તમામનું યોગ્ય રક્ષણ અને તેની જાળવણી કરવાનું કામ સત્તાધીશોના હાથમાં હોય છે। ફક્ત મગર જ નહીં, પરંતુ સમગ્ર જનતા તેમજ જનતાની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવાની જવાબદારી પ્રજાએ ચૂંટીને મોકલેલા સત્તાધીશોની છે, પરંતુ આ જવાબદારી પૂરી કરવાના સ્થાને વડોદરા શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર પ્રાઇવેટ ગરબા ઇવેન્ટની જાહેરાતો કરવામાં વ્યસ્ત છે, જ્યારે વરસાદી પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારો અને અસરગ્રસ્તોની મુલાકાતે જવાનું હાલ મેયર પિંકીબેન ટાળી રહ્યા છે। શું પિંકીબેન સોની ખરેખર મેયર હોવાને લાયક છે? કારણ કે મેયરની જવાબદારી છે કે શહેરના છેલ્લા નાગરિક સુધી પહોંચવું અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવું। ત્યારે આ તમામ બાબતોને જોતા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા વડોદરા દ્વારા પિંકીબેન સોનીના મેયર પદેથી રાજીનામાની માંગ કરાઈ છે। જો પિંકીબેન સોની દ્વારા રાજીનામું આપવામાં નહીં આવે તો જન આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ગુજરાતના ગરબા જે ખરા અર્થમાં ગુજરાતની ઓળખ છે, ત્યારે કલા અને સંસ્કૃતિની નગરી એવા આપણા વડોદરા શહેરમાં પણ બીઆરજી ગ્રુપ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હું સૌ શહેરીજનોને આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના ગરબાના આયોજનમાં સૌ સાથે સહભાગી થઈએ અને સાથે મળીને મા શક્તિની ભક્તિ અને આરાધનામાં આપણે સૌ જોડાઈએ એવી આપ સૌને શુભેચ્છાઓ પાઠવું।